ભારતમાં વિધર્મીઓના આક્રમણ અને અંગ્રેજોના અત્યાચાર સામે ધર્મ સંસ્કૃતિ દેશની રક્ષા માટે કોઈપણ અપેક્ષા વગર લડનાર ડુંગરો વનોમાં રહેનાર આદિવાસી વનવાસી સમુદાય તેની સભ્યતાની જાળવણી કરી શકે તે માટે ભારતીય સંસ્કૃતિનું જતન કરનાર વનો ડુંગરોમાં ફરી આદિવાસી વનબંધુઓના કલ્યાણ માટે આનર્ત ભારતી વાંસા જિલ્લો પાટણ ગુજરાતને થતા પૂજ્ય સ્વામી બ્રહ્મમુનિ આશ્રમ ધામ સ્વામીજીની જગ્યા ગુરુગાદી ગોતરકા રાધનપુર દ્વારા ગુરુકુળોની સ્થાપના થાય તેવા પ્રયત્ન થઈ રહ્યા છે। ડુંગરો અને જંગલોમાં રહેવાવાળી આદિજાતિ પ્રજા જે છે એ પ્રજાને પોતાની જીવન પદ્ધતિ હતી, જાતે જે પોતાનું જીવન નક્કી કરતા કઈ રીતે જીવવું, એનું સામાજિક જીવન એ રીતે હતું। પરંતુ વિદર્ભીઓના ભારત પરના આક્રમણ સમયે જો વધુમાં વધુ કોઈને નુકસાન થયું તો આ આદિવાસી વનવાસી લોકોને થયું છે। તો એના માટે એક બાબત કે અંગ્રેજોએ જેમ જંગલો બાળી નાખ્યા અને આજે ફરીથી આ જ આદિવાસી વિસ્તારો જે છે એમાં વન વિભાગના ગુજરાત સરકારના સહયોગથી એ ફરીથી જંગલો ઊભા કરે છે। એવા આદિવાસી સમુદાયને કેવા પ્રકારનું શિક્ષણ મળે એવું આપણા મુનિજી મહારાજ આપણી સાથે બ્રહ્મમુનિ મહારાજ શ્રી જે ગુરુકુળોની પરંપરા ફરીથી ગુજરાતમાં શરૂ થાય એ માટેના જે અખિલ ભારતીય સંત સંમેલન છે એના એ પોતે પ્રવક્તા છે અને એ ગુરુકુળો માટેના આગ્રહી છે અને ખાસ કરીને આદિવાસી વનવાસી વિસ્તારોમાં ગુરુકુળ શરૂ થાય એવું બાપુશ્રીને બ્રહ્મમુનિ બાપુશ્રીને હું વાત કરું કે કેવા પ્રકારનું શિક્ષણ હોઈ શકે। યોગીજીએ બહુ સારો પ્રશ્ન કર્યો છે। ભારતીય સંસ્કૃતિ સંસ્કાર એનું સંવર્ધન એ ઋષિમુનિઓએ જંગલમાં રહીને કર્યું, ડુંગરો ઉપરથી પર કર્યું અને આપણા ઋષિમુનિઓની સંસ્કૃતિના આપણે વંશજો છે, ઋષિમુનિઓનું સંતાન છે। ભારદ્વાજ ઋષિ એ ગુરુકુળમાં વિમાન કઈ રીતે બનાવતા અને વિમાનોની કેટલી બધી જાતિ હતી એ દેખાડતા હતા। એવા ઘણા બધા ઋષિઓ થયા જેને ગણિતની આર્યભટ્ટજીએ પણ બતાવ્યું, ચરક નામના ઋષિએ આપણને આયુર્વેદ કઈ રીતે કરવું તે બતાવ્યું। તો આ બધા ઋષિઓ હતા એ તો વનવાસી જ હતા, વનમાં રહેતા હતા, એ આદિવાસી જ હતા। તો આદિવાસી જ્યોર્જ પંચમ ભારતમાં જ્યારે આવ્યો અને દક્ષિણ ભારતમાં એની લડાઈ થઈ તો તે સમયે એક રાજા બીજા રાજા હારી જાય તો એનું નાક કાપી લેતા, તો નાક કાપી લીધું ને પેલો ભાગી ગયો તો આદિવાસીઓએ પકડીને વનવાસીઓએ પકડીને એની સર્જરી કરી। ત્યાં લાઇટ નહોતી, ત્યાં ઓક્સિજન નહોતું, લોહીના બાટલા ચડાવવાની કોઈ વ્યવસ્થા કે ઓપરેશન થિયેટર પણ નહોતું। એ જ્યોર્જ પંચમે ત્યાં જઈને યુરોપમાં જઈને કહ્યું કે તમારે સર્જરી શીખવી હોય તો ભારતના વનવાસી વિભાગમાં જાઓ, આદિવાસી ગામડાઓમાં જાઓ। એ લોકોએ વગર શસ્ત્રએ અમને સારો કર્યો। તો આ આપણી જે મૂળ શૈક્ષણિક પદ્ધતિઓ હતી, વનવાસી પદ્ધતિ, આપણે ઔષધીય પદ્ધતિ, ઔષધિઓ, તો એ બધી વનવાસી ક્ષેત્રમાં અને આદિવાસી ક્ષેત્રમાં જ હતી। આજે કોઈ ડૉક્ટર મટાડી નથી શકતો, ત્યારે આપણે મહાત્માઓની શરણમાં જતા તો મહાત્માઓ આપણને જંગલમાં જ જોવા મળે। આ શહેરમાં મહાત્માઓ પાસે વનસ્પતિ ન હોય અને એનું જ્ઞાન પણ ન હોય, તો એ જંગલમાં રહેતા એ ઋષિમુનિઓ એ મહાત્માઓ એને ઔષધિ આપે તો કેન્સર જેવી બીમારી પણ મટી। ઘણી બધા ભયંકર કોરોનામાં ખાલી ગાયના પિયુષ, ગોપિયુષ એટલે ગાય જે વ્યાય ત્યારે એનું જે દૂધ કહેવાય એને ગોપિયુષ કહેવાય, ગોપિયુષથી મટાડ્યો છે। કેટલાક આદિવાસીઓ ખાલી નારિયેળના પાણીથી જ કોરોના મટાડ્યો છે અને આ બનેલી હકીકત છે, વાસ્તવિક હકીકત છે અને લોકો સારી રીતે એને સમજે છે। તો જ્યાં સુધી આ એરિયામાં વનવાસી વિકાસ કરવા માટે ગુરુકુળો નહીં બને તો એ વૈજ્ઞાનિક નહીં બને, એ ડૉક્ટર પણ નહીં બને, એ એન્જિનિયર પણ નહીં બને। આદિવાસી જેવો એન્જિનિયર, અરે એ સુગરીનો માળો બનાવે, એના ઉપરથી પોતાનો માળો બનાવે તો સુગરી કેવી સરસ માળો બનાવતી છે, એન્જિનિયરિંગ ક્યાંથી શીખીને આવ્યા? આદિવાસીઓને તો વિધર્મીઓએ દબાવી દીધા, એનું શોષણ કર્યું અને કેટલાક આપણા જ વ્યક્તિઓ પણ એનું શોષણ કરતા થયા। ત્યારથી આ વિકાસની જે પરંપરા હતી એના કેટલાક અવરોધો આવ્યા ને હવે અત્યારે ઋષિમુનિઓ બહાર નીકળ્યા છે, સંતો બહાર નીકળ્યા છે, યોગીજી જેવા
સંનિષ્ઠ કાર્યકર્તાઓ બહાર આવ્યા છે. રાષ્ટ્રીય સેવક સંઘ એ પણ આમાં બહુ સારો સહયોગ કરી રહ્યો છે અને વિદેશથી પણ વિધર્મીઓ પણ ઈચ્છે છે કે અમે જીવશું તો કેના આધારે, અમારી પાસે પણ જીવવા માટે કંઈ ને કંઈ વનસ્પતિ તો જોશે જ. તો આ બધી વનસ્પતિઓનું જ્ઞાન આદિવાસીઓમાં છે, એને આપણે પ્રગટ કરવું જોઈએ. જેને અક્ષર જ્ઞાન નથી એને વનસ્પતિનું જ્ઞાન. માતાજીને તમે પૂછો કે અમને આ તકલીફ છે તો તરત માતા કહેશે એમાં શું થઈ ગયું, આ ઓસડી આ વનસ્પતિ કરીને ખાઈ લેજો સારું થઈ જશે. તો આ બધું જન્મજાત જ્ઞાન ઋષિમુનિઓની પરંપરાથી આદિવાસી વનવાસીઓને પ્રાપ્ત થયું છે. એનો વિકાસ કરવો હોય, ડૉક્ટરી, એન્જિનિયર, વકીલાત અને આ વિદ્યાર્થીઓ પણ લશ્કરમાં જાય, અગ્નિવીરમાં જાઓ. અગ્નિવીરમાં તમને કેટલું સરસ સરકારે બનાવી આપ્યું છે. પોલીસ ખાતું તો સામાન્ય ખાતું કહેવાય, અગ્નિવીર તો બહુ મોટું ખાતું કહેવાય. આપણા યુવાનોને અગ્નિવીરમાં જ તૈયાર કરો. એ સિવાય પણ ઘણી બધી આપણી સરકારી યોજનાઓ નરેન્દ્રભાઈ મોદી જ્યારથી આવ્યા છે ત્યારથી ચાલુ થઈ છે. તો વનવાસીઓનો વિકાસ એટલે વિશ્વનો વિકાસ, સમગ્ર સંસ્કૃતિનો વિકાસ, સનાતન ધર્મનો વિકાસ અને સંસ્કારોનો વિકાસ થાય. એટલા માટે આ યોગીજી અને આ મગનભાઈ આ ગામમાં બહુ સારી સેવા કરી રહ્યા છે. આવા બધા વ્યક્તિઓનું ચયન કરી રહ્યા છે અને અહીંયા પુસ્તકાલયો બની રહ્યા છે, મોટા મોટા ગુરુકુળો બનશે. તો ચોક્કસ અમને વિશ્વાસ છે કે એક વખત ભારત એ વિશ્વગુરુ બનશે અને બનીને જ રહેશે અને કોઈ દુનિયાની તાકાત અટકાવી નહીં શકે. જય શ્રી રામ, જય જય શ્રી રામ. ભારત માતા કી જય.